ગાંધીનગરની છત્રાલ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાની ઘટના। છત્રાલ જીઆઈડીસીમાં ભંગારનું ગોડાઉનમાં અચાનક જ આ ભીષણ આગ લાગી જાય છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ મેજર કોલ જાહેર કરાયો છે, જેમાં કલોલ, કડી, માણસા, ગાંધીનગરની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। આગની ગંભીરતાને પગલે વીજળી પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો ભયાનક આ આગની ઘટના, જેના કારણે મેજર કોલ જાહેર કરાયો છે। હિતલ જોડાયા છે। હિતલ, હાલમાં શું પરિસ્થિતિ? મેજર કોલ પણ જાહેર કરાયો છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે કલોલના છત્રાલ જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। સદનસીબે એમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગની જ્વાળાઓની વિકરાળતા દેખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે ને કલોલની આસપાસ ને તમામ તાલુકા અને જિલ્લામાંથી પણ ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે। એનો ઓએનજીસીની પણ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અત્યારે પાણી છાંટીને આગને કાબૂમાં મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આગ લાગી છે એમાં પ્લાસ્ટિક બેગ, બેરલ, ઓઇલ હોય છે અને એના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ચોક્કસ એવું કહી શકાય કે આગમાં સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવી રહી છે અને ફાયર બ્રિગેડની જે કામગીરી છે પ્રશંસનીય કામગીરી તરીકે લેખી શકાશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો ભયાનક આ આગની ઘટના। મેજર કોલ હાલમાં જાહેર કરાયો છે, વીજળી પુરવઠો હાલ પૂરતો બંધ કરાયો છે।